મનસા દેવીના દર્શન કરવાના હતા એટલે લાઈનમાં લાગી ગયા ને મનસા દેવીના દર્શન કરી લીધા. આજે આપણે ગુજરાતી માટે જમવાની ગુજરાતી ગલી બતાડો. સાંજે પાછા આવતા રહ્યા હરિદ્વારની મેર માર્કેટમાં બધા માટે ખરીદી કરવા. આગળના વ્લોગમાં તમે બધા જોયું ચંડી દેવી, અંજની માતા અને હનુમાન દાદાના દર્શન કરી લીધા. હવે રોપવેમાં બેસી નીચે જવાનું એટલે લાઈનમાં લાગી ગયા. તો કેટલું બધું વેઇટિંગ હતું. કલાક પછી વારો આવી ગયો અને ઉડન ખટોળા પાસે આવી ગયા. 4 જણાને બેહાડી દીધા. કોણ કોણ અહીંયા ચંડી દેવી આવેલું છે દર્શન કરવા જરાક કોમેન્ટ તો કરો. હવે તો આપણે જવાનું છે આપણા દક્ષ પ્રજાપતિના મંદિરે દર્શન કરવા. પછી તો રિક્ષા કાઢીને નીકળી ગયા દક્ષ પ્રજાપતિના મંદિરે દર્શન કરવા. આવતરિયામાં બધા દક્ષ પ્રજાપતિના દર્શન કરવા. પેલા તો હું આપણા મામા લાઈનમાં લઈ ગયા કારણ કે દર્શન કરવાના. અહીંયા તો ભોળાનાથની શિવલિંગ હતી. પછી તો દર્શન કરી લીધા. બધે દર્શન તો કરી લીધા. હવે ગુજરાતી ગલીમાં જમવા જવાનું છે. રિક્ષા કાઢીને નીકળી ગયા ગુજરાતી ગલીમાં જમવા. આવતરિયામાં બધા ગુજરાતી ગલીમાં જમવા. અહીંયા કોણ કોણ જમવા આવેલું છે જરાક કોમેન્ટ તો કરો. બધા કે ગુજરાતી થાળી ખાવી. પછી તો બધા ગુજરાતી થાળી મગાવીને બધા જમવાનું શરૂ કરી દીધું ને એક નંબર સ્વાદ હતો. બધા જમી લીધું. હવે મનસા દેવીએ દર્શન કરવા જવાનું. રિક્ષા પકડવાની છે. પછી તો રિક્ષા વાળાને ફોન કર્યો ને આવી ગયા. રિક્ષા કાઢીને નીકળી ગયા મનસા દેવીના દર્શન કરવા. થોડું ઘણું ટ્રાફિક હતું એટલે રિક્ષા વાળા ઉતારી દીધા. પછી તો ઉડન ખટોલા પાસે આવી ગયા. આપણે ઉડન ખટોલામાં જવાનું. અહીંયા આવીને જોયું તો ઉડન ખટોલામાં તો અહીંયા 3 કલાકનું વેઇટિંગ હતું. પછી તો હું બધા વેઇટિંગમાં બેસી માંડ 3 કલાક નીકળીને વારો આવી ગયો. પછી તો બધા ઉડન ખટોલામાં બેહવા નીકળી ગયા. ચંડી દેવીએ જેમ બેહાડતા હતા એમ અહીંયા 4 જણાને બેહાડતા હતા. પછી તો હું 4 જણાને બેહાડી દીધા. નજારો જોતા જોતા નીકળી ગયા મનસા દેવીના દર્શન કરવા. ઉડન ખટોલામાંથી તો બધા ઉતરી ગયા. થોડુંક હાલીને જવાનું છે મંદિર પાસે. પછી તો મંદિર પાસે આવતા રહ્યા. અહીંયા તો દર્શન કરવામાં લાઈન હતી એટલે લાઈનમાં ઉભા કલાક જેવું લાઈનમાં ઉભા રહી ગયા ને મનસા દેવીના દર્શન કરવાના હતા એટલે દર્શન કરી લીધા. તમે બધા પણ દર્શન કરી લો ને કોમેન્ટમાં જય મનસા દેવી લખવાનું પાછા ભૂલતા નહીં. દર્શન કરી લીધા. પાછું ઉડન ખટોલામાં બેસી નીચે જવાનું હોય. પછી તો ઉડન ખટોલા પાસે આવી ગયા. 4 જણાને બેહાડી દીધા ને નજારો જોતા જોતા નીકળી ગયા પાછા નીચે આવીને ડાયરેક્ટ આવતા રહ્યા હરિદ્વારની મેન માર્કેટમાં. કારણ કે ઘર હાટું બધા માટે ખરીદી કરવાની હતી એટલે ખરીદી કરવા આવતા રહ્યા. બધાની વસ્તુ લઈ લીધી ને રિક્ષામાં બેસી ગયા ને નીકળી ગયા આશ્રમે. તમે બધા ફોલો તો કરી નાખો.